કામ પતાવીને અને જાવી હવે માળનાથના દર્શન કરવા ને ચડી ગયા છે તળાજાવાળા હાઈવે ઉપર. તો મિત્રો બન્યા રહેજો, આગળ તમને દર્શન કરાવી માળનાથ મહાદેવના મંદિરે. ચાલો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ભાવનગર. ભાવનગરમાં ઈ બસ બી આવી ગઈ છે. તો હવે ચાલો આપણે જાવી માળનાથ મહાદેવના દર્શન કરવા. તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણે જતા હતા માળનાથ મહાદેવ ને બપોરા થઈ ગયા હતા. તો બપોરા કરવા બેસી ગયા હતા. હાલો જમવા. તો મિત્રો આપણે જમીને પાછા નીકળી ગયા છે માળનાથ મહાદેવ જવા તરફ. તો હાલો હવે જઈએ અને વિડીયોમાં બન્યા રહેજો. જવાનું છે આપણે આગળ 2 કિલોમીટર છે માળનાથ મહાદેવનું મંદિર. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે પગી ગયા છીએ માળનાથ મહાદેવના મંદિરે ને આપણે હાલો હવે તમને દર્શન કરાવું. મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી છે અને જઈએ હવે મંદિરે દર્શન કરવા. તો હાલો તમને કરાવું દર્શન. કમેન્ટમાં જણાવજો કલર કેવો છે. મિત્રો હિંગળાજ માતા આપણે હવે માળનાથનો વ્યૂ બતાવીએ. તો હાલો જોઈ લો માળનાથનો વ્યૂ. તો મિત્રો આપણે આવી જાય છીએ દર્શન કરીને અને હવે આપણે અહીંયા વડલાની ડાળીએ હિસકા ખાવી છે. જો મિત્રો કેમ થયું? મજા આવી ગઈ. નાના હતા ત્યારે બહુ. મિત્રો હાલો આપણે પણ હિસકા ખાવી અને બાળપણની યાદ તાજા કરી. તો હાલો.
હિંચકા ખાવામાં ને બાળપણની યાદ પણ તાજા થઈ ગઈ છે. મિત્રો તમે જણાવજો કોમેન્ટમાં કોને કોને આ હિંચકા ખાધેલા છે. હિંચકા અને હાલો હવે તમને બતાડો. અરે ભાઈ ભાઈ મજા આવી છે પણ ખૂબ જ આનંદ આવે છે. તો મિત્રો કૂવો કોને કોને જોયો છે કોમેન્ટમાં જણાવજો. આમાં પણ કાચબો પીછો છે. આપણે પણ તો મિત્રો દર્શન કરી લીધા અને સાથે સાથે મોજ પણ કરી લીધી. તો હવે પાછા નીકળીએ ઘર તરફ. તો ચાલો મળીએ અને બને રહેજો આગળ વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો હવે જાય છે આપણો ભાઈ ઘરે. હાલો ભાઈ, સારું હાલો મળીએ. પછી મળશે ચોક્કસ. અને અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આવીને આવી મોજ મસ્તી સાથે નવા વ્લોગ આવતા રહેશે. તો ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ જય દ્વારકાધીશ. મળીએ નવા વ્લોગ.